અમરેલી સુરત જતી ખાનગી ખોડલધામ ટ્રાવેલ્સ બસ ઈશ્વરિયા વરસડા વચ્ચે પલટી જતા 2 મુસાફરો ઇજાગ્રસ્ત। અમરેલીથી સુરત જતી ખાનગી ખોડલધામ ટ્રાવેલ્સની બસ ઈશ્વરિયા વરસડા વચ્ચે પલટી જતા 2 મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે અન્ય તમામ મુસાફરો સલામત છે। આ અકસ્માતની ઘટના અમરેલીથી લગભગ 2 કિલોમીટર દૂર બની હતી। મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે બસ અમરેલીથી સુરત જવા રવાના થઈ હતી, ત્યારે ઈશ્વરિયા અને વરસડા વચ્ચે રોંગ સાઈડમાં સામેથી આવતી ટ્રકને ટાળવાના પ્રયાસ દરમિયાન બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી પલટી ગઈ હતી। અકસ્માત બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી રાહતની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતને લીધે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ખોડલધામ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરીને ફસાયેલા મુસાફરોને સુરત મોકલવામાં આવ્યા। પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 331।